મારો ભાઈબંધ નામ લે રામનું, બૂસ મારે આખા ગામનું. પછી આવી ગયો ફોન. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે મજામાં છીએ. વાગ્યે શેરાવીને મસ્ત મજાના શેરાવીને આપણે મોટર ચાલુ કરી દીધી હે. વાગ્યા તો કેટલા વાગ્યા આ ફોનમાં થોડું જોઈ જોઈએ, ખબર નથી રહી બ્લોક ચાલુ એટલે 8:53 મિત્રો થઈ ગઈ છે. આપણે મોટર ચાલુ કરી દીધી હે. વાગ્યે શેરાવીને દવા પીવાની, કેમ કે કાલે આપણને તાવ આવી ગયો એટલે આજે આપણે કાંઈ કામે ગયા નથી. 3 ક્યારા ગલતીના છે ને પાવાના છે. મારા આપુની ભાઈ વહી ગયા છે. એક કરો તો આપણે પી ગયો ચાલુ હોવામાં કહી દે ખાલી એક નાખો ઓળા જાવ ક્યારે ભરાય રહે એટલે એમાં હાથે આચેલું છે ને એવું બધું છે. જીગ્ને જો નાથી ઓલું કાકા તું ઓલી કા ખાય છે ક્યાં સીપીએ. હવે તમ તાર આપણે કાંઈ ઉપાય નથી. ઝૂમ જેટલું કરવું એટલું થાય છે. આ ફોનમાં થાય એટલું 6+ થાય છે ઝૂમ. જો આપણે એક કેરો પી ગયો છે ને જો આપણે આ બીજા કેરામાં મેં કીધું એ થોડોક અધૂરો રહ્યો છે. હવે ઝૂમ કરીને જોઈ લે ને મિત્રો, તોય દેખા જાય કેરો જુઓ તમે, થોડોક અધૂરો રહ્યો છે. 3 કેરા છે ને પછી એક આપાવાનો છે, એવું બધું છે. એક પી જાય પછી કે આપણા કામ નથી, પછી થોડોક આરામ જ કરવાનો છે આજ નથી. પછી કાલથી તો કામ હોય તો કરીશું. કાલે તો પીને વારો લગભગ આવી જશે. હાલ બે મકાના કેરા છે, આ 3 કેરા પાવના હતા ખાલી ગલકીના. હાલો તો એવું બધું છે. હવે કાલ જે આઈફોનમાં વિડીયો વ્લોગ ઉતાર્યો આજ 12 વાગ્યે આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં. 12:30 આવી જશે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હવે તો આઈફોન લીધો છે આપણે વિડીયો બનાવવા સ્પેશિયલ. પેમેન્ટ તો એક જ ક્યાંય આવ્યું નથી, પણ તો આપણે આઈફોન લીધો હોય પણ કોમેડી વિડીયોમાં બધી એક ધારી મહેનત કરવી કેમ થાય છે. બહુ 3-4 વર્ષની મહેનત કરવી છે. તો મિત્રો ફૂલ સપોર્ટ આપજો મિત્રો, અને ચેનલમાં ન હોય તો લાઈક કરવાનું ભૂલતા જ નહીં, શેર કરવાનું, સબસ્ક્રાઈબ તો કરજો જ તે. હાલો તે વિડીયોમાં આગળ બન્યા રહીજો. ફાઇનલી મિત્રો જો આપણે ગલકીમાં પાણી વાળતા નથી, આપણે ભીંડા માટો મારો વ્યવસ્થિત ભીંડો જો આપણે કાલે ઉતારો તો પાછો અને કાલે ઉતારવાનું થાય છે. જો આ સિંગ કાલે લેવાનું થાય, બધે છોડ દેખો સિંગ લેવાની થાય. જો મિત્રો એક ફૂલડું ને એક સિંગ છે એટલે હવે આપણો વારો હાલ્યા જ રાખશે એમ કાયમ લગ્ન. હવે તો એક દી કાયમ ઉતરી જ લેવાનો. જ્યારે કપડ વપાણ જેવું હોય ત્યારે થોડીક નાની સિંગ લેવી પડે, એવું બધું છે. તો ભીંડો આપણે ઘણો વાયેલો છે, અહીંથી 750 ગ્રામ વાયેલો છે. એટલે એક દી ઉતારવાનું થાય છે. અહીંયા શું કારણ હોય કોને ખબર. અહીંયા તો છોડો થોડાક મોટા છે. જો અહીંથી ના થોડી ઊભા પણ લગન છે એવા મોટા છે. ના થોડાક જ મોટા છે. તો અહીંથી અહીંયા લગન છે. આડું કાંક હોય ને એવું ખડું હોય ને આપણે ખબર છે કાપવામાં તો કુવાળનું એવું હોય જેવું એટલે એવું છે બધું. ગલકીનો આપણે એક કેરો રોજ જઈને આપણે મહેનત કરવાની છે. પહેલાં ભીંડામાં આટો મારતો મિત્રો. હાલો આપણે જઈને મોટર બેન કરી દેવી. જો આપણે મોટર બેન કરીને આવ્યા છીએ, આપણે જઈને ભીંડામાં આટો મારીને આવ્યા. ગલકી કેરો ભરાઈ ગયો, 3 કેરા હતા એટલે મોટર બેન કરી દીધી મિત્રો. ગુલાબ જો ઉઘડે તમે ખાલી દેખાવજો. ગુલાબનો આવી મસ્ત આવે છે. જો 1 2 3 4 5 6 7 8 9 ગુલાબ ઉગડ્યા છે. અને આમાં કેટલા? આમાં 7 છે. જો એક હેઠે છે દોડવા જો જે ઉઘડતા આવે છે. ગુલાબ એક હશે પણ આમ આડું ફાયલું એટલે થોડોક દેખાવ નથી આવતો. આ પણ એમાં જો આ બધા ઉઘડેલા હતા. જો આ બધા ઉઘડેલા હતા પણ ખરી ગયા છે. અહીં કેટલા છે એક ઉઘડેલું છે. દોડવા પૂરા થઈ જાય એટલે ન ઉખડાય એવું બધું છે. ચાલો મિત્રો તમે વિડીયોમાં આગળ બની લઈ જાઓ. આપણે જે વ્લોગમાં થોડુંક એડિટિંગ બાકી છે તો કરી નાખીએ. આપણે 12:30 નીકળવાનું થાય છે. ફાઇનલી મિત્રો જો આપણે ઘરમાં ઘડે વિડીયોનું એડિટિંગ કરતા હતા ને, આપણે અરે છે ગોપાલને હાર્દિક બે આવ્યા છે. જો હાર્દિક છે અને ગોપાલે છે, બે વિડીયો બનાવે છે. હવે નોખી ચેનલમાં તો લાઈક કરતા રહેજો. લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો. બધા વિડીયો જોવે છે, થોડો કન્ટેન્ટ ગોતે છે, એવું બધું છે. આપણે ઘડીક ઘરમાં બેઠા હતા, તાવ જેવું થઈ ગયું એટલે આપણે વ્લોગનું એડિટિંગ કર્યું. આ બધું ગીતને એવું ન હોય, થંબનેલ બનાવવાનું એટલે બધા સોફ્ટવેર ડાઉનલોડ કર્યા આડાવડા એટલે થોડીક વાર લાગી હોય. થોડાક જેમ થાય છે પછી તો હરખું થાય છે. એટલે હવાનું મથું શું હમણાં 12:30 આપણે મૂકવાનો છે વિડીયો, તો જોવાનું ભૂલતા નહીં. આઈફોનમાંથી પહેલો વ્લોગ આવે છે. ફાઇનલી મિત્રો જો આપણે ઘરમાં બેઠા ને બહાર આવ્યા છે, કેમ કે ગોપાલની કોમેડી વિડીયો બનાવે છે, તમે જોઈ શકો છો.
મારો ભાઈ પણ નામ લે રામનું, બૂસ મારે આખા ગામનું. પછી આવી ગયો ફોન. બાપાનો ફોન આવી ગયો. એક કટકો છે કે છે કઈ આ એક છે. એવું બધું છે. કોમેડી વિડીયો ઉતારે જ બેન. તડકો છે ને વાદળા એવા થાય છે એટલે સાહેબ આવી જાય છે. હું હલો હું લેવા એવું બધું છે મિત્રો. ઘોડીમાં ઉતારે છે ફોન વિડીયો. હાલ ફાઇનલી મિત્રો વાગી જશે 12:30 ને જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો. બપોરો કરીને આપણે વ્યાસી ધવામાંથી બેહવા. એટલે બેહવા નથી આવતી કે આપણે વ્લોગ અપલોડ કરવાનો હોય છે. તમને પહેલાં આપણે કરતા હતા એ ટાણે આપણે 12:30 ધવામાંથી બેહીએ એટલે વ્લોગ ફટાફટ છે. હું મિત્રો તડકો એવો છે જો તમે. એટલે હું ત્યાં સાંજે બેઠો છું. જોઈ શકો છો શીકું સાંજે તરીકે આવે ને બેઠો છું. અહીંયા આપણે એક શીકું પાળી ગયા છે. એવી જનાવર ખાઈ ગયેલું જો તમે દેખાડી દઉં. ઝૂમ કરીને દેખાડી દઉં. હાલો જો કેવું જનાવર ખાઈ ગયા છે. હું પાકલ હોય ને હવે ખાઈ જાય એવા પોસું છે. હવે બધા ખાય એવું એટલે કઠણ હોય તો એ જનાવર ખાઈ જાય. જો કેવું છે તમે દેખાય જો જો એવું બધું છે ને. આપણો વ્લોગ અપલોડ થાય છે હમણાં 5 મિનિટમાં અપલોડ થઈ જાય છે ને. એટલે આઈફોનમાં વ્લોગ આવી જાય બહુ. તો તમે જોઈ દઈએ કેવું કમ ક્વોલિટી આવે છે આઈફોનમાંથી. ચાલો ખડેક આપણે બે વિડીયો અપલોડ થઈ જાય. ફાઇનલી મિત્રો જો આપણે વિડીયો અપલોડ થઈ ગયો છે વ્લોગને. જો આપણે બેઠા બેસી તડકો બહુ છે જોઈ શકો છો તમે. તડકો બહુ છે એટલે હવે સાંજે બેઠા તો પરસ્યો વળી ગયો તો એને આપણે થોડોક સાંજે આવતો હતો ને એ રાવ ઘડે કાશે ને વ્યવ છે કે અપલોડ થઈ ગયો છે. આપણે ચાલો આપણે બેઠા વ્યા દઈને હવે ઘડેક આરામ કરી લેવી. ક્યારે જઈજુનું કંઈ નક્કી ન હોય ઊંઘ આવે એટલે તો વિડીયોમાં તમે આગળ બન્યા રહીજો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો વાગી જશે 5 ને જો આપણે જઈ ગઈને મોઢું ધોઈને આપણે હાલતા થઈ ગયા છીએ પડામાં. કહેતા છું પડામાં કામ છે પાછું આપણે પવાલું ને હાલતા થઈ ગયા છીએ. કેમ કે આપણે ભીંડો વીણવાનો છે. વારો આજનો વારો હતો નહીં પણ આજ બકાલાની ગાડી જવાની છે એટલે પછી વારા હરખા થઈ જાય ને મિત્રો. એટલે આજ ઉતારી લેવીને મોટ સિંગ ઉતારી લેવી. પછી એક દિન રોજ ગાડી જતી હોય ને એટલે હરખું થઈ જાય. આપણને ખબર નથી ન કરો તમને વ્લોગમાં કે એવું બધું છે. એટલે આજ વારો થોડો સિંગો કેટલો થાય તમને દેખાડીશ. એટલે વારો હરખો થાય ને થોડો ઉતારી લેવી મોટી સિંગું. એમ તો મોટી સિંગું હતી તે એટલે એ વીણ લેવી એટલે હરખો થઈ જાય વારો. પછી એક દિન કાયમ ઉતારીશું આપણે. ચાલો આપણે ભીના સિંગું જોઈ દઈએ કેવડી મોટી થઈ છે ને આજે તમને દેખાડું. ફાઇનલી મિત્રો જો આપણે પડામાં પહોંચી જાય છે ને જો આપણે ભીના સાહેબ બીજો લઈ લીધો. પેલો મારા ભાઈ લઈ લીધો. મને બાજુ હજી આપણે હરખું કરતા રહ્યા કાં ના પહોંચી જાય એટલે કાંઈ વાર તો લાગશે ને. કેમ કે જો આવડે અમુક સિંગું મોટી છે ને એ તો આપણે લેવાની છે ખાલી એવું છે બધું. હાલો અત્યારે આપણે હવે ભીંડો વીણવા માંડવી. ફાઇનલી મિત્રો વાગી જશે 6:30 અને જો આપણે ભીંડો વીણાઈ ગયો છે. આ તો આપણે જો અડધો સા હતો ને અડધો ટેટીને એવું છે ને. જો 6:30 વાગ્યા એની થોડોક રહ્યો છે ને મોરલો જો બોલે છે. જો આપણે ભીંડાનું પવાલું ભરાઈ ગયું એટલે 2 સા લેવું એટલે એક પવાલા ઉપર થાય છે 1.5 પવાલું થાય છે. આ તો ખાલી આપણે 1 સા લીધો ને અડધો લીધો કા એટલું ભરાઈ ગયું. આમાં જો ટેટી વાવેલી છે ફૂલડા આવી ગયા છે. થોડાક સવડવા ટેટીના છે. અમુક જો સુકાઈ ગયા છે એમાં એનું કારણ છે કે એમાં દવા મારીને મિત્રો ખંડની ત્યારે વહેલા સુકાઈ જાય. થોડોક પેલો પવન ઘોરવાતો હોય છે ને તો એ દવા આડી ગઈ છે. જો એક સાઈડના ગલકીના છોડવા સુકાઈ ગયા છે વહેલા. જો આ એક સાઈડ હારા છે એક સાઈડ સુકાઈ ગયા છે. એવું બધું હતું મિત્રો. વિશમાં આવી છે સોળે થોડી. હા ગલકી ઉકાઈ ગઈ થોડી એલપા. ચાલો મિત્રો અત્યારે આપણે વ્યાજે વાળીએ. ફાઇનલી મિત્રો વાગી જશે 7 ને જો આપણે ધવામાંથી વ્યાવા સીવી મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા સીવી. પીને થોડુંક દવણું કરી નાખ્યું. મોટી સિંગ વગાવટી વીણ લીધી. જબલા વાળા ગામમાં લેવા ગયા છે 5-7-10 કિલોના જબલા હોય. જબલામાં ભરી લેવી. કાલ તો એક થયું તો આજ તો 2 થાય છે એટલે રોજ વધતા રહેશે મિત્રો. એવું બધું છે. અને જો હજી એક બીજો છે મસ્ત સાંજે પૂરું વ્યૂ આવે છે. જો તમે પવન શકો છો મસ્ત ફરે છે. જો લાઈટ થાય ગોપાલ તો વાડેથી દેખાતો જ લાગતો ઘરમાં હશે એવું છે બધું.
કોમેડી વિડીયો આપણે અપલોડ કરી દો અને આપણે કાંઈ મસ્ત પવન આવે છે એટલે ઘડીક ખાટલા માથે બેસું મિત્રો. મસ્ત પવન મજાનો આવે છે. તો આપણે ઘરમાં હોય રાખવું ને ધામમાં હોય છે એવું લાગશે તો આપણે પછી પહેલાં જો આપણો પલંગ આવ્યા તો ઓલા રોહડા માથે હતો, અત્યારે તો આપણે પછી ક્યારેક હોવાનું થાય ત્યારે ધામમાં લઈ લઈશું. અત્યારે તો આપણે જેઠા હોઈએ છીએ મિત્રો. ચાલો અત્યારે આપણે ઘડીક ધામમાંથી બેસું, મસ્ત પવન આવે છે એટલે. ફાઇનલી મિત્રો જો આપણે ધાવામાંથી હેઠા આવ્યા છે ને તો થોડું ધારું થવા મળ્યું છે, ઘણું થઈ ગયું એમ તો. જો આપણે મારા આપણું ગામમાં જબલા લઈને આવ્યા તો આપણે ભીંડાના જબલા ભરી લીધા છે. જો 4 ભણાના છે, 5-5 કિલોના છે. હવે કેટલો થાય તો થોડોક ઓછો હોય, કિલો કેવો જેવો મૂંગો ઓછો હોય થોડોક. 4 ભરાઈ ગયા છે. કાલ 2 ભરાણા હતા, 4 ભરાણા. હવે રોજ રોજ મિત્રો વધતો હશે એવું છે બધું. હાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી છે. ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશો બીજા નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.